તો રાજકોટના હિંગળાજ નગરના રહીશોને મળેલ જે નોટિસનો મામલો છે તેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મેયરે સમગ્ર મામલાની વિગતો મંગાવી છે। સુરત જેવી સ્થિતિ રાજકોટમાં ન સર્જાય તે માટે મેયર એક્શનમાં આવ્યા છે, જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો। હિંગળાજ નગરનો ઇસ્યુ મારા ધ્યાનમાં આવ્યો છે, સમગ્ર મામલે માહિતી આપવા અધિકારીઓને જણાવ્યું છે। નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી મેયર કે ચૂંટાયેલી પાંખ નથી કરતી, લોકોના હિતમાં જે પણ નિર્ણય થતો હશે તે કરવામાં આવશે તેવું કહી રહ્યા છે। एक्चुअली नोटिस इश्यू करवानुं मेयर के स्टेन्डिंग चेरमेन के चूंटायेला पदाधिकारी सुधी आवतुं नथी। तंत्र एनी रीते काम करतुं होय छे ने एडमिनिस्ट्रेटिव પાંખ छे एमना हेडना आदेशो लईने काम करतुं होय छे, परंतु ज्यारे लोकोनी कोई मुश्केली आवे छे के कोई समस्या आवे छे के ज्यां कंई एम लागे छे के कायदाथी विपरीत परिस्थिति छे के कोई एक व्यक्ति विशेषना फायदा माटे थई रह्युं छे, त्यारे अमे इंटरव्यूइंग करीए छीए અને એમાં જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય છે લઈએ છીએ। આ પ્રકરણમાં પણ અમે ઇન્ટરવ્યુઇંગ થયા છીએ, એટલે જે કંઈ સાચું સારું અને લોકોના અને કોર્પોરેશનના હિતમાં હશે એ બધું થશે।